હાર્દિક સ્વાગત હાર્દિકભાઈ તમારું એ રામ રામ દિવસ ગરમી પડે છે, રાતે ઠંડી પડે છે. રોનાલ્ડો શું લાવ્યું બધા શું કરીએ સરસ. ગુડ મોર્નિંગ એવરીવન. સવારના 9 વાગ્યા છે. ગુડ મોર્નિંગ ઇન્ડિયા. જય શામળિયા ભગવાન. તો બંને તૈયાર થઈ ગયા છે. 9 વાગ્યા છે હજી તો. આપણે નાઈ લીધું લીધું ને. હા એક્ઝામ પતી ગઈ. બંનેને એક્ઝામ પતી ગઈ છે. સરસ. હા એમ ભણવું તો પડશે જ ને. આ તો પરીક્ષા બેન પરીક્ષા બાકી ને હજી તો બાકી એમાં તો વધારે મહેનત જોઈએ હે ને. તો વાગી થઈ ગયું કમ્પ્લીટ. વાગી તો મટી ગયું. હા મટી ગયું. જો અમારા પંચવટી સોસાયટીમાં કિશોર મંડળ છે. રોજ મીટિંગ પર આવે. ગુડ મોર્નિંગ. આ રોજ આવતો મીટિંગ પર આવી છે. વેરી ગુડ. એમાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે કે આજે શું કાર્ય કરું સોસાયટીમાં. સરસ સરસ. નો બોલો હારે. જે નો બોલ્યા ને એને 1 લાખ રૂપિયા ઇનામ. આ રિપોર્ટર લાઈવ ના રિપોર્ટર લાઈવ વ્લોગ ફરતી બોલો બધા. વાહ. કોમેન્ટ કરો. ટાટા. સાફ સફાઈ. ગુડ મોર્નિંગ મિત્રો. આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે ઓફિસથી. આગળ તમે વિડીયો જોઈ લીધા હશે ઘરના બાળકોના. અને આજે હાલ એક પ્રેસ કોન્ફરન્સ છે ભારતીય જનતા પાર્ટીની. ત્યાં આપણે જઈ રહ્યા છે. ત્યાં તમને થોડું બતાવી દઈશું. પણ ત્યારબાદ જવું છે એક જગ્યાએ જાન આવે છે લગ્નની. ત્યાં હાજરી આપવા જવું છે. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. સરદાર પટેલનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને એવું જ છે. ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે. ભારત માતાની મૂર્તિ લગાવેલી છે. જોરદાર. અંદર રૂમ છે તો પ્રેસ કોન્ફરન્સ. હા અશ્વિનભાઈ છે. તમે કાર્યાલય ઉપર આવો ને તો પહેલાં એમની મુલાકાત કરવી પડે, નહીં તો કામ અધૂરા રહી જાય. કેમ છો? કેમ શાંતિ? બસ શાંતિ. હાર્દિકભાઈ આવો. હા હાર્દિકભાઈનું સ્વાગત કરવામાં આવ્યું. પહેલી વખત હાર્દિક સ્વાગત. હાર્દિક સ્વાગત હાર્દિકભાઈ તમારું. વાડી ઈસરોલ આવી ગયા. ભાજપની જે પ્રેસ કોન્ફરન્સ હતી ત્યાં વાર લાગી હતી એટલે પછી આપણે એ મેરેજ છે ને ગામમાં એટલે આવવું પડ્યું બરાબર. યંગિસ્તાન ઈસરોલ. જો આ વરરાજાની ગાડી છે લઈને આવી ગયા છે વરરાજાને. આયા સુખદેવભાઈ રોજ બ્લોગ જોવું છે આપણું નિયમિત. રમેશભાઈ છે, અરવિંદભાઈ છે અને માન્ય ઉપકાર કમર સાહેબ. હવે તો મજામાં. એ રામ રામ. રામ રામ.
મિત્રો જો ગરમી જબરજસ્ત પડી રહી છે અને હવે 27 જેટલું ટેમ્પરેચર ગાડીમાં બતાવે છે. ખૂબ ગરમી છે પણ લગ્નમાં માહોલ પણ જબરજસ્ત છે. તો ગામમાં જાન આવી હતી જે આપણે ગઈકાલે ગયા હતા લાલપુર ત્યાંથી, એટલે ત્યાં હાજરી આપી દીધી. હવે પાછા મોડાસા જવું પડે એમ છે એટલે ત્યાંથી નીકળી ગયા છે. તમે થોડો ઘણો માહોલ બતાવવાનો પ્રયાસ કરો છો. ખાસ કંઈ બતાવી શકતા નથી, વાતચીત બતાવી શકતા નથી કારણ કે આપણું ડીજે વાગતું હોય એટલે સ્વાભાવિક છે કોપીરાઇટનું ઇસ્યુ રહેતું હોય છે એટલે. અને બસ મળીએ આગળ. જો મિત્રો મોડાસામાં છીએ ને સંકેતભાઈ જો ઘણા દિવસે મોડાસા આવ્યા છે, એમનું પણ સ્વાગત છે. બ્લોગમાં તો જો કે આવે છે થોડું આવી જાય છે. કેમ વાત સાચી છે કારણ કે લગ્ન 1 તારીખથી ચાલુ થયા છે, એટલે ચાલુ જ છે ને સબ બંધ હોય તો પહેલા જવું પડે. વાત સાચી. અને મામાના ઘરે જ હતું ખાસ, હા એટલે કે એટલે એટલા દિવસ ત્યાં લગ્નમાં રહેવું પડ્યું. અને એક ઇમરજન્સી કામ આવ્યું છે તમને, અને આપણે બંને જોડે નીકળ્યા છીએ કાર્તિકભાઈ બંને. હવે એ કામ માટે પહેલા જવું પડે એવું છે. કેવી મજા આવી લગ્નમાં? મજા આવી, તકલીફે પડી, બધી મજા આવી. ગરમી કેવી લાગે છે? ગરમી શિયાળાનું નાનું બંને મિક્સમાં ચાલે છે ત્યારે. સવારે દિવસ ગરમી પડે છે, રાતે ઠંડી પડે છે. એક આ બીમારીની સિઝન આવી છે. એક લગ્નમાં ખાતા હોય તો ચૂકા જેવું. સાચું. બસ હવે અહીં મોડાસા થોડું કામ છે. જો મોડાસા બજારમાં જ છે અત્યારે. એમને થોડું ઇમરજન્સીમાં કામ છે, કામ પતાવી દઈએ. મોડાસા શહેરનું બસ સ્પોટ હાર્દિક સ્વાગત કરે છે. ભાઈ આપણે ગાડીમાં બેઠા છીએ, આપણે કોઈનું સ્વાગત નહીં કરતા. આપણી જગ્યા આવી ગઈ ભાઈ, તો ગાડી ઠોકી ગયો ને. ગાઈ રાખી હતી. જો આ પાછો જો સ્લો થઈ ગયો. આવું છે આ બધું. એ આ સ્લો થઈ ગયું પાછું. એ થઈ ગયું છે, એ થઈ ગયું છે, આ થઈ ગયું છે. ભાઈ હિન્ડ ડ્રાઈવર કે ભાઈ કમ્પ્લીટ કોમ કરો ના ચાલે. ના ચાલે જરા પણ સર્વિસ બરાબર નથી. હું એક સર્વિસમાં લખાયું હતું હા. આ કાચ ધીમે ધીમે ચડે છે એમ. હા. ઓનું તો સર્વિસ કરતો છે. કામ નહીં કર્યું ખબર છે, સામાન્ય ઓઇલિંગ કર્યું મેં જોયું નહીં કે બીજું ઇસ્યુ શું છે એમ. એવું ના 2 ચાલે. દિવસ ઉતરે 2 દિવસ ચડ્યો પછી પાછો તેવું થઈ ગયું છે. ના ચાલે ભાઈ. આ જો હું ડ્રાઈવર આવું કામ ના કરો. ઉતારીને જો બતાવો છો ને આ જો આદા ભાઈ આખું અહીં જા ઉતરી આવું ચડશે જ. જો આવો જો જો હું ચડાવું છું એ દબાઈ ગયો તો જાય હોલે હોલે ઉપર જા રહા માત્ર 20 દિવસ થયા છે. ના ચાલે. સર્વિસમાં તો આ લખાયું જો હવે આ કેટલી ગાડીઓ રાવ કરતા है જવા જ દો તમે તારે. આ કઈ એમ્બ્યુલન્સ આવી મને એમ કે ફટાફટ જતા અને એ ધીમે ધીમે જાય છે. એનો સામાન ભરીને ગયો, પેશન્ટ નથી, મેં સામાન ભરેલું છે. હા, એટલે આ લોડિંગ વાહન છે કે ખબર એમ્બ્યુલન્સ છે? નહીં. જો અંદર આ સામાન બીજું કોણ છે? જવાડી જો એટલે એમ્બ્યુલન્સમાંથી લોડિંગનું બી કામ કરે છે. આજે હાલ ઘરે આવી ગયો છું આ બધું કામ પતાવીને. ટાઈમ 5:15 થયા છે, બાળકો આવી ગયા છે. અને જો એ છે ને 2 દિવસથી નથી ટીવી જોઈ, નથી ફોન જોયું. વેરી ગુડ. ક્યાં ચડે છે? ઉતર 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 બેટા. રમવા દે કે છે સ્કેટિંગ કરશે તમારા પંચવટીને. તમારું નામ બોલ દેજો. તમારું નામ? समर कर्म वनील અને તને સરસ મજાનું સ્કેટિંગ કરે જોઈ લો. અરે વેરી ગુડ. યસ. ઓ વાવ. હા હા બોલ. સમો ધન્ય અને કરમ. આ નોમ બગાડે છે. करम करम ચાલો ચાલો આ પૂરી દીધો જેલમાં. એ ગંદુ ના કર. ચાલો બાય, થેન્ક યુ. આ કોણ આવ્યું? આ કોણ આવ્યું? આ કોણ આવ્યું? નામ બોલ. અરે વાહ. पड़ती माया પડતી माया એવું. મિત્રો જો બ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઈક કરજો. અને આજે ખાસ કરી કેવું લગ્નનો સિઝન બહુ ચાલે છે એટલે એ પ્રકારના બ્લોગ વધારે આવી રહ્યા છે. અને ઇન્ફોર્મેટિવ બ્લોગ પણ નાખતા રહીશું, સાથે સાથે રિપોર્ટિંગ પણ નાખતા રહીશું. પરંતુ હાલ સમાચારોમાં પણ શું કહેવાય કે મંદી જેવો માહોલ છે એટલે બ્લોગ આવી રહ્યા છે સરસ સરસ. તો બસ સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્લોગ જોવા માટે. રામ રામ.